દ્વારકાના જામ રાવલને મેઘરાજાએ ગમરોડ્યું છે। દેવભૂમિ દ્વારકાનું જામ રાવલ બેટમાં ફેરવાઈ ગયું। જામ રાવલમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। ખેતર અને રસ્તો બધું જ એક થઈ ગયું છે। જામ રાવલ ગામના સામે આવ્યો છે આકાશી નજારો, જેમાં જોવા મળી રહ્યું છે કે ખેતરો હોય, ઘર હોય, રસ્તાઓ હોય, તમામ જગ્યાએ માત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાણીથી ભરેલા ખેતરોની વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે અને ખેતરોમાં મોટા પાયે નુકસાન થાય તેવી પણ સ્થિતિ દ્વારકામાં છેલ્લા 72 કલાકથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ ત્યાં રેડ એલર્ટ છે અને એવામાં વધુ ને વધુ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, કારણ કે ખેતર હોય કે રસ્તો હોય બધું જ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। આખો પાક ખેડૂતોનો પાણીનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે અને ગામને જોડતા જે માર્ગ છે, એ આકાશી દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે ગામને જોડતો આખો માર્ગ જે છે ત્યાં કશું જ નથી દેખાઈ રહ્યું, માત્ર એક નદી પસાર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। એના જ કારણે ગામને શહેરી વિસ્તારથી જોતો, ગામને એક બીજા ગામથી જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થવાથી તેનો સંપર્ક પણ તૂટી ગયો છે। તો હજુ પણ વરસાદની આગાહી છે ને હજી પણ જો વરસાદ વરસે તો જે થોડું ઘણું ખેતર કે જમીન દેખાઈ રહી છે તે પણ આખી જળમગ્ન થઈ જશે। આ રસ્તો પસાર થઈ જ રહ્યો છે આકાશી દ્રશ્યો પરથી, પરંતુ અહીંયા તો નદીને સમરૂપ જ આખું ખેતર હોય કે રસ્તો હોય બધું જ એક થઈ ગયું છે। માત્ર જળ સામ્રાજ્ય, જળ જ જળ જોવા મળી રહ્યું છે। આ આકાશી દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે કે જો કદાચ આ રસ્તા પરથી કોઈ વાહન પસાર પણ થાય તો આ તરફ ખેતર છે, આ તરફ નદી છે અને એના જ કારણે તમામ પાણીમાં ગરકાવ થઈ જાય અને એટલા જ માટે બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। આકાશી દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કોઈ ત્યાંથી પસાર નથી થઈ રહ્યું। ખેતર હોય કે રસ્તા હોય બધું જ એક થઈ ગયું છે, ત્યાં પાણી ફરી વળ્યા છે અને એટલા જ માટે ખેડૂતો પણ પોતાના ખેતરમાં આવી શકતા નથી અને ખેડૂતો પણ એક જ વાત કહી રહ્યા છે કે અમારા પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। થોડું પાણી વધારે આવશે તો રસ્તો ક્યાં છે, ખેતર ક્યાં છે તે પણ ખ્યાલ નહીં આવે। અત્યારે થોડું રસ્તો દેખાઈ પણ રહ્યો છે, પણ હજી પણ રેડ એલર્ટ દ્વારકા જિલ્લામાં આપવામાં આવ્યું છે ને એને સાથે જ જામ રાવલ ગામમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેમાં આકાશી દ્રશ્યોમાં માત્ર તારાજી જોવા મળી રહી છે, કારણ કે એવો વરસાદ વરસ્યો કે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। સમગ્ર ગામને જોડતા રસ્તા અને ખેતર બધું જ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે। હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી દ્વારકા ખાતે કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટની સાથે લોકોને સચેત રહેવા પણ ક્યાંક સૂચના આપવામાં આવી છે। અત્યારે આકાશી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેટલો મોટો રસ્તો છે, ખેતરોને જોડતો આ રસ્તો છે અને રસ્તા ઉપર માત્ર જળનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ જળના સામ્રાજ્યના કારણે જ્યારે એક ટુ વ્હીલર ચાલક ત્યાંથી પસાર તો થઈ રહ્યું છે તો આપ જોઈ રહ્યા છો કે આસપાસ માત્ર પાણી જ પાણી છે।